ક્ષારનું જળ વિભાજન અને તેમના દ્રાવણનો pH સૌથી પહેલા આપણે એસિડ અને બેઝ નિશ્ચિત પ્રમાણમાં સંયોજવાથી ક્ષાર મળે છે. આપણને ખબર છે એસિડ વત્તા બેઝ gives ક્ષાર પ્લસ પાણી. એસિડ અને બેઝ પ્રબળ અથવા તો નિર્બળ હોઈ શકે છે. તેના પરથી તેનો ગુણધર્મ નક્કી થાય છે. જોઈએ આપણે એસિડ, બેઝ અને ક્ષાર. ક્ષારનો ગુણધર્મ જોઈએ અને ઉદાહરણ. સૌથી પહેલા જોઈએ, ધારો કે એસિડ પ્રબળ છે, બેઝ નિર્બળ છે, તો ક્ષારનો ગુણધર્મ જે પ્રબળ હોય તેવો હશે. તો અહીં પ્રબળ એસિડ છે એટલે કે એ એસિડિક હશે. એસિડિક. ઉદાહરણ જોઈએ તો ધારો કે પ્રબળ એસિડ એટલે કે HCl લઈએ. HCl વત્તા નિર્બળ બેઝ એટલે કે NH4OH gives NH4 ધન NH4 આયન અને Cl માઇનસ આયન જોડાશે. NH4Cl H પ્લસ અને OH એટલે કે પાણી. તો NH4Cl છે એ ક્ષારનો એસિડિક હશે, ગુણધર્મ એસિડિક છે. એ જ રીતે આપણે વાત કરીએ, ધારો કે એસિડ નિર્બળ છે અને બેઝ પ્રબળ છે. તો જે પ્રબળ હશે એવો ગુણધર્મ ધરાવશે. અહીં આપણે જોઈ શકીએ છીએ બેઝ પ્રબળ છે માટે ક્ષારનો ગુણધર્મ બેઝિક હશે. ઉદાહરણ જોઈએ, ધારો કે કોઈ નિર્બળ લઈએ એસિટિક એસિડ CH3COOH પ્રબળ બેઝ NaOH લઈએ gives એસિટેટ આયન અને H પ્લસ આયન એટલે કે એસિટેટ આયન અને અહીંયા માઇનસ આયન આ પ્લસ આયન થશે, આ પ્લસ અને માઇનસ, આનો માઇનસ આના પ્લસ સાથે જોડાશે એટલે કે CH3COONA H પ્લસ અને OH માઇનસ એટલે કે H વત્તા H2O. એટલે કહી શકીએ કે સોડિયમ એસિટેટ સ્વભાવમાં બેઝિક છે. વાત કરીએ આપણે ત્રીજું ઉદાહરણ લઈએ. ધારો કે એસિડ પ્રબળ છે, બેઝ પણ પ્રબળ છે, તો ક્ષારનો ગુણધર્મ તટસ્થ થશે. જો બંને પ્રબળ હોય તો તેનો ગુણધર્મ તટસ્થ થશે. ઉદાહરણ લઈએ, NaOH પ્રબળ બેઝ અને પ્રબળ એસિડ HCl gives NaCl પ્લસ પાણી એટલે કે NaCl તટસ્થ છે, જે આપણને ખબર છે. ચોથું ઉદાહરણ લઈએ, ધારો કે એસિડ અને બેઝ બંને નિર્બળ હોય તો તેમનો ગુણધર્મ તટસ્થ પણ હોઈ શકે અથવા તો એસિડિક હોઈ શકે અથવા તો બેઝિક હોઈ શકે. ઉદાહરણ લઈએ, નિર્બળ એસિડ એટલે કે એસિટિક એસિડ, નિર્બળ બેઝ એટલે કે NH4OH gives CH3CO માઇનસ આયન અને NH4 પ્લસ આયન બે ભેગા થશે એટલે કે એમોનિયમ એસિટેટ વત્તા પાણી બનાવશે.
આ પહેલી પ્રક્રિયા છે. એમોનિયમ એસિડિક હોઈ શકે અથવા બેઝિક અથવા તો તટસ્થ પણ હોઈ શકે. એ જ રીતે બીજો આપણે નિર્બળ એસિડ લઈએ, HCOOH ફોર્મિક એસિડ વત્તા એમોનિયમ હાઇડ્રોક્સાઇડ gives એમોનિયમ ફોર્મેટ આયન વત્તા પાણી. ત્રીજું ઉદાહરણ લઈએ આપણે, બેન્ઝોઇક એસિડ એટલે કે C6H5COOH જે નિર્બળ એસિડ છે વત્તા NH4OH નિર્બળ બેઝ gives એમોનિયમ બેન્ઝોએટ એટલે કે C6H5COO NH4 પ્લસ H2O. આ બધા એસિડિક, બેઝિક અથવા તો તટસ્થ હોઈ શકે જે તેની સાંદ્રતા પર આધાર રાખે છે. હવે આપણે જળ વિભાજન અચળાંક KH વિશે ભણીશું. જળ વિભાજન અચળાંક KH. તો જળ વિભાજન પ્રક્રિયા પણ સંતુલન પ્રક્રિયા છે, તેથી તેને અનુરૂપ સંતુલન અચળાંક ગણી શકાય, જેને જળ વિભાજન અચળાંક KH કહે છે. ઉદાહરણ લઈને સમજીએ. તો ધારો કે આપણે કોઈ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર લઈએ છે. નિર્બળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર માટે ધારો કે નિર્બળ એસિડ આપણી પાસે છે એસિટિક એસિડ, પ્રબળ બેઝ છે NaOH. આ બંનેનો ક્ષાર મળશે આપણને સોડિયમ એસિટેટ એટલે કે CH3COONA. તેનું આપણે જળ વિભાજન કરીએ એટલે કે પાણી ઉમેરીએ. જળ વિભાજન થઈને આપણને મળશે CH3COOH વત્તા NaOH. જો જળ વિભાજન કરીએ તો તે સંતુલન અચળાંકને આપણે જળ વિભાજન અચળાંક KH કહીશું. તો માટે KH બરાબર નિપજોની સાંદ્રતા એટલે કે એસિટિક એસિડની સાંદ્રતા ઇન્ટુ NaOH ની સાંદ્રતા છેદમાં CH3COONA એટલે કે સોડિયમ એસિટેટની સાંદ્રતા. પાણીની સાંદ્રતા અચળ રહે છે માટે તેને અહીં આપણે નહીં ગણીએ અને આપણે સમીકરણ 1 આપીએ. એ જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈને સમજીએ. ધારો કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝનો ક્ષાર છે. પ્રબળ એસિડ ધારો કે આપણે HCl લઈએ, નિર્બળ બેઝ NH4OH લઈએ તો તેમનો ક્ષાર આપણને મળશે એમોનિયમ ક્લોરાઇડ. તો એમોનિયમ ક્લોરાઇડ નું આપણે જળ વિભાજન કરીએ વત્તા પાણી gives NH4OH પ્લસ HCl મળશે. આનો આપણે જળ વિભાજન અચળાંક જોઈએ તો KH બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. પાણીની સાંદ્રતા અચળ રહે છે માટે તે અહીંયા આપણે નહીં લખીએ. એ જ રીતે ત્રીજું ઉદાહરણ લઈએ. ધારો કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર માટે વાત કરીએ. નિર્બળ
એસિડ અને નિર્બળ બેઝના ક્ષાર માટે. નિર્બળ બેઝનો ક્ષાર, નિર્બળ એસિડ લઈએ એસિટિક એસિડ અને નિર્બળ બેઝ લઈએ NH4OH. તેમાં NH4OH નો NH4 અને એસિટિક એસિડ નો એસિટેટ આયન બંને ભેગા થઈને તેનો ક્ષાર બનાવશે. માટે થશે CH3COO NH4 જળ વિભાજન કરીએ માટે વત્તા H2O gives CH3COOH જલીય વત્તા જલીય NH4OH. જળ વિભાજન અચળાંક KH બરાબર અહીં આપણે લખી શકીએ એસિટિક એસિડની સાંદ્રતા ગુણ્યા NH4OH ની સાંદ્રતા છેદમાં એમોનિયમ એસિટેટની સાંદ્રતા. પાણીની સાંદ્રતા અચળ રહે છે માટે આપણે નહીં ગણીએ. તો ઇન શોર્ટ આપણે છેલ્લે આ રીતે ઇક્વેશન બધા માટે લખી શકીએ. સમીકરણ ધારો કે કોઈ ક્ષાર છે, તેનો જળ વિભાજન અચળાંક KH અને દ્રાવણનો pH. ધારો કે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ છે. નિર્બળ એસિડ અને પ્લસ પ્રબળ બેઝ છે. નિર્બળ એસિડ એટલે કે ધારો કે CH3COOH અને NaOH એટલે કે CH3 લખી શકીએ ઉદાહરણ તરીકે CH3COO Na ઉદાહરણ લઈએ તો તેની KH ની કિંમત આપણે લખી શકીએ KH બરાબર આગળ જોયું તેમ KW છેદમાં KB બરાબર અહીં બેઝ પ્રબળ છે માટે અહીંયા KB લખીશું OH માઇનસ આયનની સાંદ્રતાનો વર્ગ છેદમાં CO એટલે કે શરૂઆતની સાંદ્રતા. અને અહીંયા પ્રબળ બેઝ છે માટે દ્રાવણનો pH 7 કરતા વધારે હશે. એ જ રીતે આપણે બીજું જોઈએ. ધારો કે પ્રબળ એસિડ છે અને નિર્બળ બેઝ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પ્રબળ એસિડ HCl લઈએ, નિર્બળ બેઝ NH4OH લઈએ તો આપણે લખી શકીએ કે NH4Cl. તેના માટે આપણે સમીકરણ લખી શકીએ KH બરાબર KW છેદમાં KA બરાબર H3O ની સાંદ્રતાનો વર્ગ છેદમાં CO. અને pH પ્રબળ એસિડ છે માટે pH 7 કરતા ઓછી હશે. અને એ જ રીતે ત્રીજું છે નિર્બળ એસિડ હોય અને નિર્બળ બેઝ હોય. ધારો કે નિર્બળ એસિડ એસિટિક એસિડ, નિર્બળ બેઝ NH4OH તો ઉદાહરણ લખી શકીએ CH3COO NH4 એમોનિયમ એસિટેટ. તેના માટે લખી શકીએ KH બરાબર KW છેદમાં KA ગુણ્યા KB બરાબર H3O ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસ આયનની સાંદ્રતા છેદમાં સાંદ્રતા CO. pH એની થશે ઇક્વલ ટુ 7. હવે આપણે આ ઉદાહરણ લઈને સમજીએ. ઉદાહરણ 19 રકમ આપેલી છે 0.1 મોલર સોડિયમ એસિટેટ એટલે કે CH3COO Na ના જલીય દ્રાવણનો pH ગણો. CH3COO
CH3COOH એટલે કે એસિટિક એસિડનો કે વિયોજન અચળાંક આપેલો છે 1.8 ગુણ્યા 10⁻5 છે અને KW ની કિંમત આપેલી છે 1 ગુણ્યા 10⁻14 છે. ગણીશું આપણે. તો આપણે સૌથી પહેલા પ્રક્રિયા લખીશું. CH3COO એને જલીય દ્રાવણ છે એટલે કે એમાં હવે આપણે પાણી ઉમેરીશું. તો પ્રક્રિયા થઈને આપણને એસિટિક એસિડ મળશે અને NaOH મળશે. હવે આપણે જોઈએ તો આપણી પાસે સૂત્ર છે KH બરાબર KW છેદમાં KA. KW છે 1 ગુણ્યા 10⁻14. એસિડનો વિયોજન અચળાંક આપેલો છે 1.8 ગુણ્યા 10⁻5 તો બરાબર 5.5 ગુણ્યા 10⁻10. હવે આપણી પાસે બીજું સૂત્ર પણ છે KH બરાબર અહીં આપણને પ્રબળ બેઝ આપેલો છે માટે OH ની સાંદ્રતાનો વર્ગ છેદમાં સાંદ્રતા CO. માટે OH આયનની સાંદ્રતા શોધવી છે. KH આપણે જોયો 5.5 ગુણ્યા 10⁻10 બરાબર OH આયનની સાંદ્રતાનો વર્ગ. આપણને CO સાંદ્રતા આપેલી છે સોડિયમ એસિટેટની 0.1 મોલર. તો માટે OH આયનની સાંદ્રતાનો વર્ગ બરાબર 5.5 ગુણ્યા 10⁻10 ગુણ્યા 0.1 બરાબર 5.5 ગુણ્યા 10⁻11 થશે. હવે આપણે OH ની સાંદ્રતા શોધવા માટે તેનું વર્ગમૂળ કાઢીશું. તો √5.5 ગુણ્યા 10⁻11 વર્ગમૂળ કાઢીશું તો આપણને OH આયનની સાંદ્રતા મળશે 7.4 ગુણ્યા 10⁻6. તો OH ની સાંદ્રતા આપણને મળી તો તેના પરથી આપણને POH મળી જશે. POH બરાબર -log of OH આયન. તો માટે POH બરાબર -log of OH આયનની સાંદ્રતા. OH આયનની સાંદ્રતા આપણે મેળવી 7.4 ગુણ્યા 10⁻6 લોગ જોઈશું તો આપણને મળશે POH 5.13. હવે આપણે pH શોધવાની છે. તો આપણી પાસે સૂત્ર છે pH વત્તા POH બરાબર 14. માટે pH શોધવું તો pH બરાબર 14 - POH તો બરાબર 5.13 14 - 5.13 થશે. એટલે કે આપણને POH મળી pH મળી 8.87. એટલે કે અહીંયા આપણે જોયું તો આપણને અહીં CH3COO એને ક્ષાર આપેલો છે. તો અહીં આપણે જોઈએ કે એ નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર છે. જે પ્રબળ હોય એટલું એ પ્રમાણે તેની pH મળે. તો અહીં પ્રબળ બેઝ છે તો બેઝની pH હંમેશા 7 કરતા વધારે હોય એટલે આપણને જવાબમાં pH 7 કરતા વધારે એટલે કે 8.87 મળે.